રાખો। કલોલ તાલુકાના ઈસણ ગામમાં અંડરબ્રિજ બન્યા છતાં પણ ત્યાંના લોકો ખુશ કેમ નથી, તેનું કારણ શું છે? એકચ્યુઅલીમાં એવું છે કે ત્યાં અંડરબ્રિજ બનાવ્યો તેમાં ગ્રામજનોને વિશ્વાસમાં નથી લીધા। ઈસણ ગામ બે બાજુમાં છે, જે અમદાવાદ મહેસાણા રેલવે લાઇન છે તેની બંને તરફ ઈસણ ગામ છે। હવે લોકોને એક તરફથી બીજા તરફ જવું હોય તો 100 વર્ષ જૂનો એક ફાટક હતો, એ રસ્તા મારફતે લોકો ત્યાં જતા, વિદ્યાર્થીઓ હોય મોટા લોકો હોય તે ત્યાંથી પસાર થતા। પરંતુ હવે સ્થિતિ એવી બની છે કે આ લોકોએ અંડરબ્રિજ એક નવો બનાવ્યો યુ આકારમાં, અને આ અંડરબ્રિજ બનાવ્યો તો ખરો, પણ સાથે સાથે અંડરબ્રિજ હજુ સંપૂર્ણ ચાલુ થયો નથી, ત્યારે ફાટક બંધ કરી દીધો। ફાટકની બંને તરફ દિવાલો ચણી દીધી, જેને કારણે લોકો અંડરબ્રિજમાંથી જવા માટે મજબૂર બન્યા। પરંતુ સ્થિતિ અત્યારે એવી છે કે ચોમાસામાં અંડરબ્રિજમાં પાણી ભરાઈ જાય છે। આ પાણી ભરાઈ જવાને કારણે લોકો ત્યાંથી પસાર થઈ શકતા નથી। હવે કોઈને જો કલોલ તરફ જવું હોય કાં તો ઈસણ ગામની પેલી બાજુમાં જવું હોય તો 2 થી 3 ગામનું ચક્કર લગાવવું પડે છે। એમાં 2-3 કિલોમીટર વધારાનો પેટ્રોલ બાળવું પડે છે અને ટાઈમ બગડે છે। જો મેડિકલ ઇમરજન્સી હોય તો સ્થિતિ વધારે ખરાબ થાય તેવી સિચ્યુએશન, એટલે ગામ લોકોએ વિરોધ કર્યો છે કે તમે અંડરબ્રિજ તો બનાવો પણ સાથે સાથે આ ફાટકને પણ અત્યારે ખુલ્લો રાખો, જેને કારણે મેડિકલ ઇમરજન્સી હોય કે બાળકોને સ્કૂલે જવું હોય તો કોઈ વાંધો ના આવે।